હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એવું કોઈ નહીં હોય જેને ચાટ ખાવી પસંદ ના હોય, અને એક વખત મારી આ રીતે વધેલી રોટલી અને કાચા બટેટાની ચાટ જો ખાઈ લીધી તો ચાઇનીઝ ભેળ પણ ભૂલી જશો. નથી કોઈ ચટણીઓ બનાવવાની કે નથી ચીલી સોસ કે સોયા સોસની જરૂર. જેટલી વારમાં વિચારી લેશો કે શું બનાવવું, એટલી વારમાં જો થોડી તૈયારી હશે તો આપણી આ ચાટ બનીને તૈયાર થઈ જશે. રોટલી અને શાકભાજીથી બને છે તો આરામથી પેટ ભરાઈ જાય છે. તો સાંજના જમવામાં પણ તમે આ ચાટ બનાવી શકો છો. તો જો તમને વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે. તો ગમે એટલું કરીએ, રોટલી તો બધાની ઘરે બચી જ જતી હોય છે અને ઘરમાં કાચા બટેટા પણ હોય જ છે. તો આપણે આ ચાટ ગમે ત્યારે આરામથી બનાવી શકીએ છીએ. તો કાચું બટેટું છે એની ઉપરની છાલ હટાવી આ રીતે એક જ સરખા ક્યુબ્સમાં આપણે એને કટ કરી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો, સરસ એવું નાનું નાનું આપણે બટેટાને કટ કરી લીધું. તો બટેટાને 2 થી 3 પાણીથી વોશ કરી આપણે અહીંયા સાઈડમાં ગરમ પાણી થવા માટે રાખી દીધું હતું. હવે ગરમ પાણી થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને આપણે કટ કરેલું બટેટું એડ કરી દઈએ. એની સાથે જ મારી પાસે ફ્રોઝન આ રીતે મકાઈના દાણા હતા એટલે હું 1 વાટકી જેટલા એડ કરું છું. તમારી પાસે ન હોય તો આરામથી સ્કીપ કરી શકો છો. જે પણ વસ્તુ છે તમારી પાસે એનાથી આ રેસીપી બની જાય છે. હવે આપણે એની ઉપર કવર કરી માત્ર 1 મિનિટ જેવું આપણે એને ઉકળવા દેવાનું છે પાણી સાથે. આપણે આને પ્રોપર બાફવાના નથી, પણ બસ એને હલકું એવું સોફ્ટ કરવાનું છે. તો ચાલો, આપણે એને ચેક પણ નથી કરવાનું. 1 મિનિટ પછી આપણે એનું બધું પાણી નિતારી એક પ્લેટમાં લઈ લીધું અને આપણે આની ઉપર એડ કરશું ચોખાનો લોટ. જો ચોખાનો લોટ નથી તો કોર્નફ્લાવરનો ઉપયોગ પણ થઈ શકે છે, અને કોર્નફ્લાવર પણ નથી તો મેંદાનો ઉપયોગ પણ કરી શકાય છે. તો આ રીતે હાથની મદદથી લોટ છાંટતું જવાનું છે અને બધું સરસ એવું મિક્સ કરતું જવાનું છે. પાણી એડ બિલકુલ નથી કરવાનું, કારણ કે બટેટા છે એમાં ઓલરેડી ભીના જતા આપણા બટેટા, તો આપણે પાણી એડ કરવાની જરૂર નહીં પડે. તો આ રીતે જેટલા લોટની જરૂર પડે એટલો લોટ છાંટતા જઈશું અને સરસ એવું બધું મિક્સ કરતા જઈશું. તો જોઈ શકો છો, એકદમ ફટાફટ આ પ્રોસેસ થાય છે. એકદમ સરસ એવું કોટિંગ છે એ બટેટા ઉપર આવી ગયું છે. તો ચાલો, આપણા બટેટા છે એને સાઈડમાં રાખી આપણે અહીંયા રોટલી લીધી. તો આજે મારી પાસે 2 જ આ રીતની રોટલી હતી, પણ આ 2 રોટલીથી પણ આપણા પૂરા પરિવાર માટે આપણે ચાટ બનાવી શકીએ છીએ. આગળ તમે વિડીયોમાં બન્યા રહો. અને તમારી પાસે જો વધારે રોટલી છે તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો ચાલો, રોટલી છે એને વધારે કંઈ આપણે નથી કટ કે કરવાનું, આખી રોટલી જ રાખી દઈશું. અને સાઈડમાં આપણે અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ છે એ સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે આ બટેટાના ટુકડા છે એમાં એડ કરવાના છે. તમને અત્યારે થતું હશે કે આ પ્રોસેસ તો બહુ લાંબી થાય છે, પણ વિશ્વાસ કરો, એક વખત બનાવી જોવો. જો થોડું કટિંગ કરેલું તમારી પાસે હશે ને તો તમારે આ રેસીપી બનાવતા બિલકુલ વાર નથી લાગવાની. એકદમ ફટાફટ બનીને તૈયાર થાય છે અને બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે ને એવી રેસીપી છે. જનરલી આપણા ઘરમાં રોટલી વધે એટલે છાશવાળું શાક કાં તો આપણે બનાવી દઈએ અને કાં તો આપણે રોટલીને એમ જ તેલમાં ફ્રાય કરીને ચા સાથે ખાઈ લેતા હોઈએ છીએ. પણ એક વખત આ ચાટ બનાવી જોવો, હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે ચાઇનીઝ ભેળ પણ ભૂલી જશો. હવે આપણે વાતોમાં આપણા જે બટેટા છે એ સરસ એવા અત્યારે ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો, એનો કલર એકદમ સરસ એવો આવી ગયો છે. અને જો તમારી ઘરે કોઈ મહેમાન આવતા હોય અને મહેમાન માટે તમારે આ ચાટ બનાવવી હોય તો બટેટાને ફ્રાય કરી અને રાખી દેશો, અને પછી ઝટપટ કોઈ પણ મહેમાન આવતા હોય કે બાળકોને ભૂખ લાગેલી હોય, તમે એને 5 થી 7 મિનિટમાં આરામથી બનાવીને આપી શકો છો. તો અહીંયા જોઈ શકો છો, આપણે બધું તેલ નિતારી અને બટેટાના ટુકડા છે એને એક પ્લેટમાં લઈ લીધા. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ જોરદાર એવા ક્રિસ્પી આપણા બટેટા થઈ ગયા છે. તો હવે જે તેલ બચ્યું એમાં જ આપણે રોટલી છે એને ફ્રાય કરી લેવાની છે. તો આ જ રીતે આખી રોટલીને જ હું ફ્રાય કરી લઉં છું, ટુકડા આપણે અત્યારે નથી કરતા. તો આ રીતે રોટલી છે એને પણ સરસ આ રીતે ફેરવતા રહેવાનું છે અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાનું છે. અને બધાને ખબર હોય છે કે રોટલીને ફ્રાય કરતાં પણ બિલકુલ વધારે વાર નથી લાગતી. અને જો તમારે રોટલીને ફ્રાય નથી કરવી તો તમે એને તવા ઉપર અડધી કે 1 ચમચી જેટલું તેલ લઈ અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી સરસ એવું પ્રેસ કરી અને શેકી શકો છો. એ રીતે પણ આ રોટલીનો ઉપયોગ કરી શકાય છે. તો બંને પ્રોસેસ સેમ જ છે. તમને જે પણ પ્રોસેસ સરળ અને તમારે તળેલું ન ખાવું હોય તો એ રીતે પણ તમે બનાવી શકો છો. અને જો બટેટાને પણ ફ્રાય નથી કરવા તો આગળ હું તમને એનું પણ એક ઓપ્શન આપું છું, તમે એ રીતે પણ આ ચાટ બનાવી શકો છો. પણ આ ચાટ મને આ રીતે થોડી વધારે ટેસ્ટી લાગે છે એટલે દર વખતે હું આ રીતે જ બનાવું છું. ચાલો, હવે કડાઈમાં જે પણ તેલ બચ્યું
બચ્યું હતું એ બધું તેલ આપણે હટાવી દીધું અને 2 ચમચી જેટલું તેલ આપણે અહીંયા રાખેલું છે. હવે એ તેલમાં આપણે બારીક કટ કરેલી ડુંગળી અને લીલા મરચાં એડ કરી દીધા અને આ ડુંગળી છે એને બિલકુલ આપણે કલર ચેન્જ નથી કરવાનો. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ડુંગળીને હલકી એવી સાંતળવાની છે. ડુંગળી હલકી એવી સંતળાય એટલે બારીક કટ કરેલું ગાજર એડ કરી દીધું અને થોડો કેપ્સિકમનો ટુકડો એડ કરી દીધો. હવે આ જે પણ આપણે શાકભાજી એડ કર્યા એ એકેય શાકભાજીને આપણે સોફ્ટ નથી કરવાના કે નથી પ્રોપર કૂક કરવાના. બસ હલકું એવું તેલમાં આપણે એને ફેરવી લેવાનું છે. તો ઘણા લોકોની કેવી કોમેન્ટ હોય છે કે તમે વિડીયો જ આટલા મિનિટનો બનાવ્યો અને તમે કહો કે 5 કે 7 મિનિટમાં બની જાય છે, પણ અમારે તો એક વસ્તુ કરીને તમને બતાવવાનું હોય છે, તો વિડીયોમાં થોડું લોંગ થાય છે. બાકી તમે જ્યારે આને બનાવો ત્યારે તમે એને ફટાફટ એકસાથે 2-3 કામ કરીને તમે આને બનાવી શકો છો. તો ચાલો, આપણા શાકભાજી છે હલકા એવા સંતળાય એટલે આપણે એમાં ઘરના રેગ્યુલર મસાલા એડ કરી દીધા, જેમ કે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, 1 ચમચી જેટલો પેરી મસાલો. પેરી મસાલો ન હોય તો તમે એની જગ્યાએ કોઈ બીજો મસાલો પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ પેરી મસાલાનો ટેસ્ટ આમાં મને સરસ લાગે છે. હવે બધા મસાલાને પણ સરસ એવા મિક્સ કરી લીધા અને મસાલાની હલકી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દીધું. તો જો અહીંયા સરસ એવી મસાલાની સુગંધ આવવા લાગી છે તો આપણે હવે લાસ્ટમાં એડ કરશું એમાં ટમેટું. તો ટમેટું છે એ લાસ્ટમાં જ એડ કરવાનું છે, કારણ કે ટમેટું જો સોફ્ટ થઈ જાય તો ખાવાની મજા નથી આવતી. તો ટમેટાને આપણે સોફ્ટ નથી થવા દેવાનું. બસ બધા મસાલા સાથે ટમેટા છે એને સરસ એવા મિક્સ કરી લઈએ અને અહીંયા મેં એક મોટી સાઈઝનું ટમેટું લીધેલું છે. જો તમને વધારે ટમેટાનો ટેસ્ટ પસંદ હોય તો 2 ટમેટા સુધી પણ તમે લઈ શકો છો. તો મેં અહીંયા 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરેલો છે. હવે આ કેચઅપ અને ટમેટા બંનેને સરસ એવા આપણે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ લાસ્ટ સુધી આપણે હાઈ જ રાખવાની છે. તો અહીંયા આપણું બધું સરસ એવું મિક્સ થઈ ગયું અને મેં તમને વિડીયોમાં કહ્યું હતું કે મારી પાસે 2 જ રોટલી છે ને વ્યક્તિઓ ઝાઝા છે ખાવાવાળા, તો એના માટે મેં અહીંયા આપણું હોમમેડ જે ચેવડો હોય છે 1 કપ જેટલો એડ કરી દીધો. સાથે ફ્રાય કરેલા બટેટા અને આપણી જે રોટલી આપણે તળીને રાખી હતી એ રોટલીના ટુકડા એડ કરી દીધા. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી હાઈ ગેસની ફ્લેમ પર મિક્સ કરવાની છે. જો બધી પ્રોસેસ હાઈ ગેસની ફ્લેમ પર એટલા માટે કરવાની છે કે કોઈ પણ વસ્તુ સોફ્ટ ન પડી જાય. તો અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું અને રોટલીના ટુકડા છે જો તમે ઈચ્છો તો એકદમ બારીક કટ કરી અને પણ એડ કરી શકો છો. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને ચાટ છે તો લીંબુનો રસ તો જવાનો જ છે, તો અહીંયા હું 1 લીંબુનો રસ એડ કરું છું. એકદમ ચટપટી બને છે, જેટલી દેખાવમાં સારી લાગે છે એના કરતાં ક્યાંય ખાવામાં આ ટેસ્ટી છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તો ગરમ આ ચાટને આપણે સર્વ કરી લીધી. ઉપરથી પણ મેં થોડો ટોમેટો કેચઅપ એડ કરેલો છે. જો તમે ઈચ્છો તો ખજૂર આંબલીની ચટણી પણ આની સાથે એડ કરી શકો છો. ઉપરથી નાયલોન સેવ એડ કરી દીધી. થોડું દહીં છે એને ફેટીને પણ દહીંનો ઉપયોગ પણ કરી શકાય છે. તો ચાલો, આપણી ચટપટી એવી વધેલી રોટલી અને કાચા બટેટાની ચાટ તૈયાર છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.